ખેડૂતના દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમારી કોંગ્રેસ પાર્ટી લડત ચાલુ રાખશે અને આક્રોશ યાત્રા ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। અમે શરૂઆત બોડેલી તાલુકાથી કરી હતી, ત્યારબાદ સંખેડા, નસવાડી, કવાંટથી લઈને છોટાઉદેપુર અને નવો બનેલો તાલુકો કદવાલથી લઈને આજે ફરી બોડેલી સુધી અમે પહોંચ્યા છે। તમામ જગ્યાએ ખેડૂતોની એક જ માંગ આવી રહી છે કે કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કરવા જોઈએ। ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। હમણાં જ અમે જબુગામથી બોડેલી આવતા હતા, એ જે નેશનલ હાઈવે નંબર 56 છે, હું જ્યારે ભારત સરકારનો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો, મેં આ હાઈવે મંજૂર કરાવ્યો હતો। એ 2014ની વાત છે। આજે 11 વર્ષ થઈ ગયા હોવા છતાં એ હાઈવેની કામગીરી હજી સુધી સરકાર પૂર્ણ કરી શકી નથી। અને જે અત્યારે જે ડાયવર્ઝન આપવું જોઈએ પ્રોપર, કે જેથી લોકોની અવરજવર સરળ બને, એ ડાયવર્ઝનમાં પણ એ લોકો આપવામાં પણ નિષ્ફળ ગયા છે। એ પ્રકારની આ સરકાર કામગીરી કરી રહી હોય એવું લાગી રહ્યું છે। અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે। દરેક જગ્યાએ પાણીના નળ ખાલી દેખાવા માટે મૂક્યા છે, કોઈને પણ પીવાનું પાણી એ નળમાંથી મળ્યું નથી અને લોકો આજે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે આવી અનેક સમસ્યાથી છોટાઉદેપુર જિલ્લો પસાર, અને ખેડૂતોની તો ખાસ વ્યથા એ જ છે કે ખેડૂતો હવે એમ જ કહે છે કે અમારા સંપૂર્ણ દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમે ફરી બેઠા થઈ શકીએ એમ નથી। એટલે અમારો પણ મકસદ એ જ છે કે ખેડૂતના દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમારી કોંગ્રેસ પાર્ટી લડત ચાલુ રાખશે અને ખેડૂતને ન્યાય અપાવશે।